હા સવારનો આવ્યો હોય ને ઘરનું એ કોઈ આવે નહીં. અમે એકલો એકલો શું કરું? થાકી જ એકલો એકલો કરી આટલું કરી લાય મને ઘડીક બેસવા દે ને. ભૂપતાજી આવો. જોજો જોજો પડતા નહીં. બેઠી ના બગતા યાર તમે. તે બે રસ્તો નહીં તે અહીં સાડા થઈને આવો તમે. હું તો મારા ખેતરમાં જતો તો. તમે ખેતરમાં શું આવ્યું હો? તુવેર વાઈ. તુવેરો આવી હો? ખેતરમાં જોવા જતો કે ભૂન ભૂન તો આયા નહીં ને. અત્યારે તારા બા ના ખેતરમાં ભૂંડ આવે. તાર જેવા ભૂંડ માટે હું મારા ખેતરમાં જોવા આવ્યો તો. હું તો જોવા જતો કે ભૂંડ આવ્યો ચોક હોય તો મારે બધી ચોરીઓ ખાઈ જાય. અને ચીના ભાવની એ ખબર હે તમને? ચાલ તુવેરો કેતા અમે પાછી ચોરી આવી જાય. બે ભેગું વાયું. એવું હો ચોરી તુવેરો ભેગું કરી. તમે કરતા તાવ કરતા. આ ગુડ કરવા આવ્યો ને ટીમ. હા કરો તો હું જાઉં. એ હાર હેડો. અલ્યા એ મસૂરજી આયા દારૂના રોલ માં જામી જુઓ એમની માયા. મસૂરજી આવ્યા. કોણ? હા મગનજી. હા શું કરો હો? ગોડ કરો હું. મને બેટરી તો સારી થઈ છે. હારી તે ગોડ ના બૂટ કરી તાના આવી થઈ છે. થોડા ડેટા વેરવા દે. એ અહીં નેકા કરજે ભાઈ તું. ડેટા થઈ જાઉં ઘેર ઉપર. સારું છે તમે ઘેર જાઓ આવું હમણાં પછી. હા દારૂ કોઈ ખબર નહીં પડે. અમે ગધા મજૂરી કરીએ ને એને ભાઈ મફતથી ભારી ગયો કોઈ ખબર જ નહીં પડતી. એના તો કોઈ લઈ તમે મને ઘેર ખાવા જા દે પછી ખાઈ ભાઈ આવું પાછું. હા હા મગાજી તો જઈ આવ્યા લ્યા. ખેતરમાં જઈને આવ્યો. એવું? અને કાકો પતિ તો તમે તો જઈને આવ્યો ચોરી કરવા જતા ખુબ આજે. ચોરી કરે તારો ડોહો કીધું ના ઈ ક્ષેત્રમાં ચો દાગીના દાટ્યા હોય તે જઈએ ચોરીઓ કરવા. 6 મહિના બંધ કર્યું હોય તમને ખબર નહીં? એવું? હા હવે એક જ નક્કી કર્યું ચોરી કરવાનું બંધ કર્યું. તોય ચોરી નહીં કરવી. હવે નોમ બનાવવું. ગામમાં નોમ બનાવવું. હા નોમ બનાવવું. અને આ ભત્રીજાન જો ઈ કાકીને કહીને આવ્યો માર્યા પછી ટિફિન ઉતાર અને કાલ ટિફિન ગહીને મુકાઈ દીધું કે કાલથી મને નોકરી તગરવો. અત્યારે અમે નોકરી નું સેટ કરવા જતા ભત્રીજાનું. થઈ ગયું 20,000 પગાર. ખાલી સાહેબ ની ખુરશી માં બેહીને ઇન્ટરવ્યુ કરવાની. સાહેબ જેવી જ નોકરી હે પણ 12 કલાક હો. પણ હા ખાલી ઇન્ટરવ્યુ જ કરવાની. ગાડીઓ આવે જાય નંબર લખવાના. તારો ભાત આયા તે તને ખુરશી બેહવા દે વાત કર. પગાર તો કેવું ચાને જવાનું કરી જવાનું હવે કાલથી જ નક્કી. કાલથી હા તગડી મેલો નહીં પછી આ ચોરીઓમાં તો કોઈ છોકરાનો હગો નહીં થતો. એ સારું કરી પણ નોકરી લગાડે સુધરી ગયા અમે. સુધરી ગયા. એ સારું કરી સુધરી ગયા. હેરો તાન હવે જઈએ. હવે ઘેર જઈએ. કાકી ભૂસી બેઠી હે ઘેર. એ હા ગાતી નહીં માર વગર એટલે. હેરો તાન મળીએ. હું કહું કાકા ભત્રીજા. હા કાકા આપડે ચોરી કરવાનું બંધ તો કર્યું પણ ખાવા પીવાના પૈસા તો લાવ્યું. કારણ કે હવે તો ખાવાનું તો ખાવાનું થઈ ગયું બરોબર. તું નોકરી તો કાલથી જવાનો પણ પગાર થોડો શેઠ્યો એક દારામાં આપી દે તો પછી એક દારામાં થોડો આપી દે. મહિનો ભરીએ મહિનો કાઢવાનો ચમનો. મને એક આઈડિયા આવ્યો મસ્ત. શું આઈડિયા આવી બોલ. તો શીતળમાં ડેટી આપડે હે ને ચોરી કરી. લ્યા પાછું તું ચોરી નું લાયો. એટલે
આજે એવું કહ્યું હા ભત્રીજા તાર કાકીને ડેટો બહુ ભાવે હ લેહાડો તારામાં પણ એક કામ કરીએ 2 દાડા ચોરી કરી લઈએ બરોબર પછી 2 મહિનાનું કોક ગમે તે કઈને 2 દાડા ચોરી કરીએ 2 મહિનાનું ભરી દઈએ ગામમાં અમે ચોર તો હતા આપણા બરોબર એટલે 2 દાડા શું થઈ જવાનું પેલો હાલ તો કઈ ગયો પેલો દોત મંજુ કે તમે ચોર છો એ આપણે ચોરી કરી જ લઈએ 2 દાડા તો 2 દાડા લેહાડો હેડો તા ખબર તો આ મગન કેવું રાખ્યું તમે જોતા નહીં તો તારે પકડાતું નહીં તારા કાકાની ઉંમર વધી ગઈ છે ને આટલું બધું આજો આ રીતે હેરાતું હોય તારા કાકા તું જુવાન નહીં હો વાત તો હતી અને બેટો એ મસ્ત વાત તો આતી ભત્રીજા જો બેટી જોરદાર ઉભી પણ આપણે એક વસ્તુ ભૂલી ગયા હું થેલી પણ આપણો વાંધો નહીં જો 2 ગીજાનું 2-3 દાડાની હમથી ચોરી કરી લઈએ એટલે શાકભાજીમાં આપણો લોથ જ જાય બરોબર છે તું ત્રણ બે દાડા- ગુજો કસ કેમ ભલે બે ગુજો મું ભલો 3 દાડા ડેટો જ ખા કરવો તાર કાકી બહુ ભાવ ને એટલે હા. આપણે તો ચાલે ચાલુ કરો તમે વ્યવહાર હેરો હવે અરે યુવરાજ છે આયું કરો લકડે રમો એ લકડે મિલે અને જા ખેતરમાં જોતા હે ઓટો માતા ડેટિંગ કોઈ ડેટ વેના નહીં આવીને ભાઈ ખેતરમાં જા અને ઓકા પાસે કોઈ આવી મન હો હા હદે કરી તમે કોક 2 જણો દેખાય અમાર ઘેર જઈને કેવું પડે નકો બધો ડેટો આવે ને જલ્દી જાદે ને ભાઈ લે ભત્રીજા હો કાકા આ ડેટું જોજે આવડો ડેટો પેલો મગજની દવા બવા સોટાક નહીં કંજૂસ થયો ને આ કાકા નો છોકરો આપણો જોઈ ગયો કોણ હલે પેલા મગનનો છોકરો લાગો વાંધો નહીં એ તો જો રંબા જીવ હશે એટલે એ જતું હોય આપણને જોયા નહીં હોય એને. તારા કાકા ચેટલો ગુજો ભરવાની હજુ થોડોક જ છે લે મારે કારણ કે આ તો તાર કાચીને બહુ ભાવ એટલે તાર કાચી હે ને તો આનું ભરીને એકલી જ થઈ જાય આ તો અને આપણે 2 દાડાનો વેનવાનો તો આપણે હજુ એક એક ગુજુ પલીએ ફટાફટ ફટાફટ વેન અને બેઠા વે હું કહું ખબર બેઠા વેન છે એ છોકરું તો જોયું નહીં પણ બીજું કોઈક આવે ને તો આપણા ગામમાં સાવા થયું છે સારું. હંતે બેઠા વેન છે શું કીધું હા. બોલ પેલા લોકો પેલા ડેટો આવે ને હ કોણ હા પેલા લોકો પેલો હ તે હોય લે જે ચીઓ બતા દે ચીઓ તો આવતો તમે તો મારે લેખન કરવાનું હો. આમાં તો દારૂ જાય હેરો અમને મને કઈ ગયો તો કે તમે ઘેર જાઓ પાછી હું કે આવું મેં એનો એવું કહેતો હતો આ આવવાના કીધેલો અહીંયા નથી તો જાઉં ખેતરમાં જ આવ્યો મારા અહીંયા આ ડેટો તો લાવે માં ખેતરમાં લાવ ડેટો તું ડેટો નહીં પેલા રાહુ આ. ના સીધે હું કારેલા લઈને હાલે આવ્યો. બતાય કાઢ જોઈ લ્યો આ તો કાઢેલો હ તને બીજો ચિયો હ મને જા દે ને ફટાફટ ખેતરમાં આ પેલા ડેટો ને કાકો ભત્રીજો લાગે મને જવા દે ને ફટાફટ એ ઉભા રહો લ્યા. ઉભા થા. ઉભા રહે.
ઉભા છો? ઉભા રહ્યો મારવા થોભરો આ લ્યો તમારે ડેટું એક જ ડેટું એની આ ગીજું ભરેલું તારું બધા ઓહો અત્યારે ગીતો ભરે કે બેઠો કાઢ કાઢું ફેટા પકડ્યો ફોન નહીં અમે આ ચોરી કરતા ને તારું મને પૂછી ના લેવા એ તો આમ કાકી ડેટો બહુ ભાવ ને એટલે કહું લાય ને થોડો તોડી જવું અને કહેવાય નહીં મને પણ તમે હતા નહીં ખેતરમાં એટલે તે ઘેર નહીં આવે તો મારે ઘર તો આઘું આગું પણ તમે તો મફત કરી આપો નહીં તમે તો કંજૂસ છો. ત્યારે હું આઈકા ના વાયામ અમે કોઈ મફત માં વાઈએ ખર્ચો નહીં થતો વાયામ પૈસા આપી દઉં ડેટો ના હાલે પૈસા લે ડેટો ના કેટલો હાલે હાલ તો નહીં 2 દાડા રહી જાઓ ડેટો નહીં કરો પૈસા લે કાકા મારું હો ને એટલે ના ભત્રી જા કોને મારવા કે હાલે હા હાલે હું બતાડા લે માં એક વર્ગા खो किंग सीन में अब एंट्री आया ना था जी सुनो सबकी बैंड अपना ही चर्चा अपना अलग अंदाज आव्यो राजा ना था जी પૂછ્યા આગળ શેતાનો ડેટો બેઠો ને હ આ શેતાનો પૂછ્યા આગળ ડેટો બેનો આવે હ યાર શું કરીએ તો પૂછ્યા તમે લેવા હતા ડેટો પણ ખેતરમાં હતા નહીં એરા શું કરીએ અમે પછી એની અહીંયા તો ઘેર માં ઘર તો આખું હશે તારી તો પછી ત્યાં ઘેર જઈને પૂછ્યા તમે તાન પૂછવા જઈએ કઈ નેકરે હતા એટલે કહું ઓલા લેતા જઈએ કાકી ડેટો બહુ ભાવ એટલે એટલે અમને એવું હોય કે થોડો ચેક કરજો એટલે લેતા જઈએ તમે બધું ડેટો તો ખાવ આવું કરો પૂછવું જ પડે ને ભાઈ એમના કોકરા ઉપર ઇન્જન તો આ કે પૂછું પણ હું પૂછવા નહીં. આ વાવડી ડેટો શું લેવાનું આ કંજુસ્યો દવાથી છોડતું શું લેવાનું આ વાવડી એ ડેટો નહીં પણ સંજયજી હોપરો હમણાં લીધે પેલા બચ્ચા મસૂદીને માર ખાવું પડ્યું ખાલી ચમ? તાર પેલા છોકરાએ કીધું કે કોક ડેટો વેન એટલે હું તો આ દારૂ રહ્યો હમણાં મને કહેતો હતો ને હા કે તમે સીતાનો ડેટો લઈ જાય તો હું હારો હેરો લેવા આવ્યો છે એટલે એના લીધે બચારા મસૂદીને માર ખાવું પડ્યું પણ તમે કાકા ભત્રી બે ચોર તો હોય આખા ગામમાં સફાઈ તો જીવે પછી તાન એવું જોઈએ ને તાન ના સંજયજી અમે હે ને બંધ કર્યું તું ચોરી કરવાનું 6 મહિના અને આ આરે મગનીયો હોમો મળ્યો હા અને અમને ચોર કહી ગયો લેવા ખાવાનો ચોર કરી આ તમે ચોર જ છે ને આખા ગામમાં તમારું નામ તો સફાઈ જીવે પછી ચોર જ કેમ તાન? ના તમે ચોરી કરવા દે ચોરી કરીને તો જતો એનો ના સંજયજી અમે ને આનું નોકરીનું સેટિંગ કરવા જતા હતા અને મારા છોકરાને 20,000 પગાર ચોકન ભાવ છેટ કર્યો અને એ કંપનીમાં ખાલી સાહેબની જ નોકરી ખાલી હિસાબ કિતાબ લખવાનો સંજયજી શું હા. કહેવા મારા કે 20,000 છોકરો કમાય છે તો શેક લેવાના પૈસા નહીં હોય ને એટલે તો કમા હે જ ના હવે કમા હે નામ બનાવવાનું ગામમાં તો એ ડેટો ચોરી કરવો કોઈ એટલે એ શેક તો લેવા અમાર જવાના નતો પૈસા ચોરી નહીં. કરવા હા અમારે એટલે શેક લેવા જવાના પૈસા નતા થતા હા, ચોરી. જે- મારી વાત સાંભળો, હા, મારી વાત સાંભળો, સંજયજી અમે આવતા હતા નોકરીનું સેટિંગ કરીને હા અને અમે ખાલી નેકર્યા અને આ ભાઈ હવામાં મળ્યા મગનજી બરોબર તો એમને અમને લેવા ખાવાના ચોર કીધા તો એટલે તમે નામ સફાઈ છે એટલે કે પણ તમે પહેલા પણ- અત્યારે તો ચોરી પહેલા કરી એ હવે. હતા સુધી ચોરી કરતા હતા, ચોરી ના કરી તો તમને એવું કોઈ કે મોનથી ના બોલાવો પણ અમે ચોરી નતા કરતા એને કાકી ને ડેટો બહુ ભાવ એટલે અમે કહું લાવ થોડો લેતા જઈએ હા પણ આમાં આવું ના કરે પૂછીને લ્યો તમે વારી શું કીધું હો સારું ભૂલ થઈ જઈએ અમારી હવે આ સંજયજી આયા એટલે જાદવ નકાવનો પછી બેને મારવા પડે મારા બરાબર ના હાથ પગ હાજર ના રહ્યા તે કે ના એ હમણાં એક જાપોટ મેલે ને ભૂલ પડે સંજયજી સમજો તમારે અરે આ તો ખાવી લે તારી. અરે ભત્રીજા, હવે તું ધ્યાન યાર એ, આવું ના કરે વાપરો મારું મન રાખવાનું ને રાખવાનું તમારે રાખવાનું તો હવે. પછી ઝઘડો ના કરે ને તમે આ ચોરી જ કહેવાય કાયદેસર પૂછ્યા કરીને દેતો એને એટલે સારું ભૂલ થઈ જાય માફ કરો હા હવે અમે બે ભત્રીજો અને હું કાકો ઈનો હવે આજથી અમે તમે નોકરી સાથે ગયા તો નોકરી જતા રહ્યો એ વાત ઘરાન છોગન કઈ કહીએ હા આજથી ચોરી મેકી દેવું હવે એ કરો તમે બરાબર. અને નામ બનાવો ઊંચું નામ બનાવ્યું બરાબર બાપનું નામ રોશન કરો એવું કોઈ કામ કરો કાકો ભત્રીજો થઈને અને મગનજી માફ કરજો અમે ચોરી કરી હા. અમાર. બરોબર હા હા. અને અમે તમારે તમને આ તો તમારે શેર કરો તમે ઠેલો ભરીને જોવો ને તો મગનજી પૂછીને કહેજો તમને ઠેલો ભરી આલે બસ ઉછીન કરવું હારું ચોરી હા, કરવી ના હાલ હા. પછી સમજો તમે. બરાબર. હા હા. હેરો તાન હા હા તમે એમાં જરૂર પડે ને તો પૂછીને લઈ જજો એવું કીધું હા એ હારું હેરો હા. તો સંજય તમારે ડેટા તો લેવા લઈ લે. ના ના નહીં મારો તો યાર
એટલે આ કાકા તમે તો બહુ માર ખાધું, પેલા તો બહુ ઝાપટ વાલી. એ ભત્રીજા, માફ મરે. આ તારો કાકો હે ને 4 જણા આવે ને તો આ કોઈ ગોઠતો નહીં, ગામમાં જઈને પૂછ્યા. એટલે ત્યાં કે હે બધા જે આવે. એ તો પેલા સંજયજી આવી ગયા અને કઈ ને તો ફેદોડી નાખવા. હું ગામમાં જઈને પૂછું, બધા એમ જ કે કાકો ભત્રીજો ચોર. હાર હવે આપડે લડવું નહીં, આપડે જવા દે. આપડે સંજયજીએ કીધું ને એ જ કરવું હ, અને ગામમાં મોટું નામ બનાવવું હ. અને જો ડેટો તો આપડે ને થઈ ગયો, ભલે આપડે માર ખાધ્યો પણ આપડે કોમ તો થઈ ગયું ને, બરોબર. આમાં કાકીને ખવડાવો ઘેર જઈને. ખવડાવે અને આટલો દેતો તો આપડે 2 દાડા તો નહીં ચાલે, કારણ કે ત્યાં કાકી તો હણું ભરીને ખાઈ જાય તો આપડે કંઈક બીજું ખાઈ લેવું. અને હું કહું, હા તમે બધા વચ્ચે મને છોકરો ચમકી ગયો. એટલે ગોડા તું ભત્રીજો એટલે મારા છોકરા જેવો જ થયો ને. છોકરો કહું કે ભત્રીજો કહું, હરખું જ છે ને. હેરો તાન.